અધ્યાય 10 શ્લોક 13 દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો. અર્જુન મહાન ઋષિઓના નામનો ઉલ્લેખ કરે છે. દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસ. આ મહાન શિક્ષકોએ પહેલાથી જ પરમ સત્યને શાશ્વત અને સર્વવ્યાપી તરીકે સૂચવ્યું હતું. તે ખુદ ભગવાનની મહાનતા છે અને અર્જુન પુષ્ટિ આપે છે કે બધું જ સત્ય છે. તેનું વાસ્તવિક આશ્ચર્ય સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે જ્યારે તે કહે છે કે તમે પોતે પણ મને પુનરાવર્તન કરો છો. અર્જુનની મૂંઝવણ એ છે કે તેના સામે ભગવાન કૃષ્ણ એક જીવંત વ્યક્તિ, જેમને તે વર્ષોથી મિત્ર, કુંતીના પુત્ર તરીકે ઓળખતો હતો, તેની સામે કેવી રીતે ઊભા છે? તે અનંત, સર્વોચ્ચ, જન્મહીન અને સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે?